નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આમ તો પાંડવોને કોઈ બહેન ન હતી, પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલી છે, જે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળેલી। બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતો તે વખતે હાથની આંગળી પર સોય વાગી અને લોહી વહેવા લાગ્યું। નજીકમાં જ ધર્મા નામની એક રબારણની દીકરી પણ ઢોર ચડાવી રહી હતી। એને આ જોયું ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચુંદડીનો છેડો ફાડીને ઘાવ પર પાટો બાંધી દીધો। ભીમ ગદગદિત થઈ ગયો। ધર્માના માથે હાથ મૂકીને બોલ્યો, આજથી તું મારી ધર્મની બહેન। વિકટ સંજોગોમાં યાદ કરજે, હું જરૂર આવીને ઊભો રહીશ। સમય વહી ગયો, બાળપણના કોલ ભૂલાઈ ગયા। ધર્મા પરણીને સાસરે ગઈ। પાંડવો રાજા બન્યા। ધર્માને એક દીકરી, એ પણ પરણવા લાયક થઈ ગઈ। ધર્માની આર્થિક પરિસ્થિતિ બહુ જ કંગાળ। ધર્માનો પતિ ગામના ઢોર ચરાવે અને એમાંથી 2 પૈસા મળે તેનાથી ઘરનું જેમ તેમ ગુજરાન ચાલ્યા જાય। ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ હતા। કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા, તારી દીકરીના પણ પીળા હાથ કરાવી નાખ। બધા વિવાહ સાથે તારી દીકરીના વિવાહ પણ થઈ જશે। દીકરીની જાણ પણ સૌના ભેગી જમી લેશે અને વગર પૈસે તારો અવસર ઉકેલાઈ જશે। ધર્માને સલાહ સાચી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા। એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા। બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય અને એવો રિવાજ હતો। જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ઉપડી ગયા। ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણને જાણ થઈ કે ગામ પછવાડે ભાંગેલ તૂટેલ ઝૂંપડીમાં રહેતી ધર્મા પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો, બહેન, તારે કોઈ ભાઈ નથી? ધર્માએ નકારમાં માથું હલાવ્યું, કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી? ધર્મા રડવા લાગી। સાથે સાથે બાળપણમાં ભીમે આપેલો કોલ યાદ આવ્યો। આંસુ લૂછીને મહારાજને કહ્યું કે ભીમને ધર્મનો ભાઈ માનેલો છે, પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે। થોડું એમને યાદ હશે? ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી। મામેરું લઈને આવે કે ના આવે, પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે, એ વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે। ભીમને હાથોહાથ કંકોત્રી આપીને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા। ભીમસેનને બાળપણનો કોલ સાંભળી આવ્યો। ખુશ થઈ ઉઠ્યા અને માતા કુંતી પાસે આવીને બધી જ હકીકત કહી। મામેરું લઈને જરૂર જવાનું છે। કુંતા માતાએ પણ હા કહી દીધી। બસ હવે પૂછવું જ શું? ભીમસેન ઉપડ્યા સોનાની બજારમાં। જેટલા સોના ચાંદીના દાગીના હતા તેનો મોટો પોટલો બાંધીને આવ્યા રાજમહેલમાં। પાછળ વેપારીઓની વણઝાર સીધી મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ માટે આવી। સૌની એક જ ફરિયાદ હતી કે ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે। યુધિષ્ઠિરે હકીકત જાણીને હસતા હસતા સૌને સાંત્વના આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જજો। મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું છે। પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું। બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય અને મરક મરક હસતા જાય। આનંદનો અજબ માહોલ રચાયો હતો। માલસામાલ, દાગીના, કપડાં ગાડે ગાડા ભરાયા। રથ જોડાયા અને મામેરું ચાલ્યું ધર્માને ગામ। શ્રી કૃષ્ણ, માતા કુંતી, સહદેવ અને નકુલ સાથે। કુંતા માતાને ભીમસેનની હસ્તિનાપુરની હરકતો યાદ આવી। પારકા ગામમાં જઈને આવું કરશે તો? બપોરનો સમય થયો। રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો। વિશ્રામ લઈને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા, આ વડલાનો છાંયડો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગંદ છે। ભીમે કહ્યું, કેમ, શું થયું માતાજી? કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી। તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય। તું તો અહીં જ રહે, મામેરું ભરીને વળતા તને લઈ જશું। ભીમ સુમસામ બનીને ઊભા રહ્યા। બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં? આ ક્યાંનો ન્યાય? પરંતુ માતાનું વચન પણ કોઈ રીતે ઉથાપાય? અચાનક આંખો ચમકી વડના થડ પાસે આવીને
આખો વડ ઉખેડ્યો અને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ. છાંયડો તો સાથે જ હતો ને, ક્યાં તેને ઓળંગાયો હતો. મામેરાના માણસોની નજર પાછળ ગઈ અને કોઈ કહે કે વાદળી ચડી છે, કોઈ કહે કે આંધી આવે છે. સહદેવે સૌને કહ્યું કે ભીમસેન વડલો ઉપાડીને આવે છે. ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા. કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યો અને શિખામણના 2 શબ્દો કહ્યા. ભીમસેન વચને આપ્યું કે આપણી આબરૂ ઘટે એવું કોઈ જ વર્તન નહીં કરું. બહેન ધર્માનું ગામ આવી ગયું. ગામના પાદરમાં જાતે જ ઉતારો તૈયાર થયો અને કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને ગામ લોકો પણ આ રસાલો જોઈને અંદરો અંદર વિચારતા હતા કે કોણ હશે, ક્યાં જતા હશે અને ધર્માનું મામેરું હશે એવી તો કલ્પનાય કોઈને હોય. ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર. મહા મુસીબતે ગરીબ બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું. ક્યાંથી ઓળખે બહેન? બહેન, હું તારો ભાઈ ભીમસેન. બસ પૂરું થયું. હસ્તિનાપુર નરેશ એક રાંક બહેનના આંગણે. સંબંધોને ક્યાં સીમાડા હોય છે. ધન્ય ઘડી ધન્ય ભાગ છે. ઘરના અનિમેષ નયને જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને. આ મિલનને ક્યાં શબ્દોમાં શણગાર કરું. બહેન, આ તારું ખરડું, આ તારા હાલ. વિચારોને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન. અરે હા બહેન, હું તો એ ભૂલી જ ગયો. હા, જમવાની શું વ્યવસ્થા છે બહેન? સંકોચાતા વદને બહેન એટલું જ બોલી. ભાઈ, બધી જાનો સાથે આપણે જમવાનું છે. 40 જાનો સાથે ભીમસેન બોલ્યા. વાંધો નહીં બહેન, પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું. મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે. બંદોબસ્તમાં ઊભેલ માણસોને પૂછ્યું, કેવીક બનાવી છે રસોઈ મિત્રો? મશ્કરી ભાવે કોઈકે કહ્યું, ભાઈ આંધળા છો કે શું? આ સામેના 5 ઓરડા રસોઈથી ભરેલા છે. લ્યો આ ચાવી, તમે જ જોઈ લો જાઓ, અને પેટ ભરીને ખાવી હોય તો પણ ખાઈ લેજો. અનુમતિ મળી ગઈ વૃકોદરને, પછી તો પૂછવું જ શું. ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓયા કરતા ગયા, પરંતુ આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા, રસોઈ સારી હતી. જાનો આવી ગઈ, ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થઈ ગયા. રસોઈના ઓરડા ખોલ્યા તો હાહાકાર મચી ગયો. રસોઈ ક્યાં અને શું બન્યું હશે અને હવે શું કરીશું? આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય? વડીલો ભેગા થયા. આ તો આખા ગામના નાકનો સવાલ. ઉતારે આવીને ભીમસેન સીધા શ્રી કૃષ્ણને મળ્યા. કમરનો ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યું. હે ગિરધર, હવે ઉઠો અને ચાલો ધર્માને ઘેર. રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો. વાર ન લગાડો, નહીતર હાહાકાર મચી જશે. બહેનની દુર્દશા જોઈ શ્રી કૃષ્ણ પણ વિહ્વળ થઈ ગયા. ભીમસેન લાકડીની સોટીથી નકશો દોરતા ગયા અને શ્રી કૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા. આ તો મારા નાથની લીલા. કોણ એનો પાર પામે? આવાસ તૈયાર થઈ ગયું. હવે રસોઈનો વારો. શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર. વાસણો પણ હાથ ફેરવ્યો અને રસોઈ આખું ગામ જમે એટલી, અને એ પણ મારા ધણીની બનાવેલી. ધર્મા ચકળ વકળ આંખે બધું જ જોતી રહી. બોલો તો પણ શું બોલો? બહેન ધર્મા, ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે. બધા જાનવાસી પણ ચાલ, હું સાથે આવું છું. આમંત્રણ અપાઈ ગયું. વાહ રે ગિરધર, આખા ગામમાં કૌતુક ફેલાયું છે. જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે. ઘડીભરમાં તો વાત ફેલાઈ ચૂકી કે ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુલ અને કુંતા માતા સહ શ્રી કૃષ્ણને લઈને પધાર્યા છે. પછી શું ખામી હોય? હોંશે હોંશે આખું ગામ જમ્યું. જાનો જમી, મામેરા જમ્યા, આમંત્રિત મહેમાનો જમ્યા, સૌના મામેરા ભરાયા. છેલ્લો વારો ધર્માનો હતો. હેકડે ઠઠ જનમેદની વચ્ચે ભીમસેન ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું. આખું ગામ વ્યવહારથી ઢાંક્યું એમ કહીને તો ખોટું નહીં. સગા સંબંધી કેમ બાકાત રહે? ધર્મા યાદ કરતી ગઈ અને ભીમસેન પહેરામણી કરતા ગયા.
એક રાંક બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાઈ ગયો. ધન્ય ઘડી, ધન્ય ભાગ છે ધર્માના. આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ જ મામેરું ભરાયું નથી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો. આવી જ અવનવી કહાની સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.